આ એક વિડીયોમાં 3 લીફ સ્ટીચ શીખી જશો, જે બહાર આપણને 500 રૂપિયામાં શીખવે છે. તો ચાલો આજે આપણે આ શીખીશું. તેના માટે છે તો આપણે પાન છે તેમ કે ડ્રો કરી લીધા છે. તેના માટે પેરોટ કલર છે, ગ્રીન કલર છે અને મલ્ટી છે તો ગ્રીન કલર છે, અને એક સોય લઈ લઈશું. આપણે છે તો આપણું એમ કે પેલું જે સ્ટીચ છે તે શીખીશું. તેના માટે આ રીતના છે તો એમ કે સોય અને દોરો છે ઉપરથી લઈ અને વચ્ચે બતાવ્યા મુજબ છે તો આ રીતના છે તો આપણે એમ કે લઈ લઈશું. ત્યારબાદ છે એક્ઝેક્ટ એની બાજુમાંથી જ છે તો આપણે સોય નીકાળીશું, આમ ક્રોસમાં નીકાળીશું. એ આપણે એ વાતનું ધ્યાન રાખીશું. ત્યાર પછી છે તો એમ કે આપણે જે 2 લીટી ડ્રો કરેલી છે વિડીયોમાં દેખાય છે તે મુજબ છે તો આપણે આ રીતના સ્ટીચ લઈ લઈશું. નેક્સ્ટ છે તો આપણે ઉપરની બાજુ એક્ઝેક્ટ નીચે અને આપણે જે બીજું સ્ટીચ લીધું છે એકદમ એની નીચેની સાઈડ આ રીતના છે તો એમ કે સ્ટીચ લઈ લઈશું. એક વાતનું ધ્યાન રાખીશું કે સ્ટીચ લેતી વખતે એકદમ નીચેથી, એની નજીક જ નીચેથી છે તો એમ કે આપણે સ્ટીચ લેતા જઈશું. જો આપણે વધારે છે તો એમ કે ગેપ રાખીશું ને તો આપણું લીફ છે ને તો એમ કે સરસ રીતે નહીં બને, અને એ જગ્યામાં છે ને તો એમ કે જગ્યા વચ્ચે એમ કે કાપડ છે તો એમ કે દેખાશે. એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. આ રીતના છે તો આપણે એમ કે લેતા જઈશું. એકવાર છે તો એમ કે આપણે ઉપરની સાઈડ સ્ટીચ લેવાનું છે, અને એકવાર છે ને તો આપણે એમ કે નીચેની સાઈડ છે ને એટલે જે વચ્ચેનો ભાગ છે ને ત્યાં છે તો એમ કે સ્ટીચ લેતા જઈશું. અને આ લીફનો ઉપયોગ છે ને આપણે કોઈ પણ ફ્લાવર બનાવવો હોય તેની પાંદડી બનાવવા માટે કરી શકીએ છીએ. નેક્સ્ટ છે તો એમ કે આપણે બ્લાઉઝમાં છે તો એમ કે કોઈ એમ કે પેચ બનાવવા માટે પણ છે તો એમ કે આ લીફ અને ફ્લાવરનો છે તો એમ કે ઉપયોગ કરી શકીએ છીએ. એમ કે આ લીફ અત્યારે જોઈએ છીએ. નેક્સ્ટ પાર્ટમાં છે તો આપણે એમ કે ફ્લાવર બનાવતા શીખીશું, એ પણ એમ કે કેવી રીતે બનાવી શકીએ. આ પાન છે તો આપણે એમ કે ઇઝી તરીકેથી છે તો એમ કે બનાવી શકીએ છીએ, શીખી શકીએ છીએ ઘરે જ. એમ કે અને આ પાન બનાવવામાં એ ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે જે આ સ્ટીચ લઈએ છીએ ને તે એક્ઝેક્ટ આમ ક્રોસમાં અને એકબીજાને છે તો એમ કે નજીક હોય તે વાતનું છે તો આપણે એમ કે ખાસ ધ્યાન રાખીશું. નહીં તો છે તો એમ કે આપણું લીફ છે તો એમ કે વ્યવસ્થિત રીતે છે તો એમ કે નહીં બને. એમ કે હવે છે તો આપણે એમ કે આપણો જે દોરો છે ને સોયનો એ એમ કે પૂરો થઈ ગયો છે. તો આપણે છે તો એમ કે નીચે એન્ડ કરી દઈશું, અને એની સામેની સાઈડ જ છે ત્યાંથી છે તો આપણે એમ કે સોય છે તો એમ કે લઈ લઈશું. નેક્સ્ટ આપણે એ જ રીતના છે તો એમ કે સામેની સાઈડથી છે તો એમ કે આ રીતના છે એમ કે સ્ટીચ લેતા જઈશું. એકવાર ઉપરની સાઈડ, એકવાર નીચેની સાઈડ સ્ટીચ લેતા જઈશું.
આ લીફમાં એક એ મસ્ત દેખાય છે, કારણ કે જે વચ્ચેનો જે પાર્ટ છે ને એ મસ્ત આમ ઉપસી અને આવે છે. આ માટે લીફ છે તો એમ કે સરસ લાગે છે. આ રીતના છે તો આપણે હવે અહીંયા છે તો આ રીતના સ્ટીચ લઈ લઈશું. નેક્સ્ટ આપણે જોઈએ તો આપણે વચ્ચેનો પાર્ટ એમ કે પૂરો થઈ ગયો છે. આ સાઈડ લીફ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ લીફમાં છે તો એમ કે નીચે છે તો એમ કે સ્ટીચ જવા દઈશું. આ રીતના છે તો આપણું લીફ છે તો કમ્પ્લીટ થઈ ગયું છે. નેક્સ્ટ આપણે નીચેથી છે તો એમ કે લીફની છે તો એમ કે ડાળી બનાવી દઈશું. આપણું લીફ બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યાર પછી આપણે હવે બીજું છે તો લીફ કરીશું. એના માટે ગ્રીન થ્રેડ લઈ લઈશું અને એ થ્રેડ છે તો એમ કે આપણે કોટનનો યુઝ કરીશું. સૌપ્રથમ આપણે સોય છે એમ કે વિડીયોમાં દેખાય એ મુજબ છે તો આપણે એમ કે સોયને એમ કે લઈ લઈશું અને આપણે છે તો એમ કે ફ્રેન્ચ નોટ કરવાનો છે. સોયને એમ કે જે થ્રેડની આટી લઈ અને સામે છે તો એમ કે એક્ઝેક્ટ એમ કે આપણે અણી ઉપર જ છે તો એમ કે નોટ કરીશું. નેક્સ્ટ આપણે જે સ્ટીચ લીધું હતું એની નીચેથી જ આપણે છે તો એમ કે એક્ઝેક્ટ નીચેથી લઈશું. એની સાઈડમાં છે તો એમ કે આટી લઈ અને નેક્સ્ટ છે તો આપણે જે દોરો છે ને તેમ કે ટાઈટ પકડીને રાખીશું. એટલા માટે છે તો એમ કે ક્લિયર છે તો એમ કે બની શકે. એમ કે એક સાઈડ આપણે આ બાજુથી લઈશું એકવાર અને એકવાર છે તો એમ કે એની સામેની સાઈડથી લઈશું. અને એક્ઝેક્ટ છે તો આપણે એમ કે પહેલાં ફ્રેન્ચ નોટની નીચે જ બીજો ફ્રેન્ચ નોટ આવે એ પણ છે તો એમ કે આપણે ધ્યાન રાખીશું. એમ કે આ રીતના છે તો એમ કે એક્ઝેક્ટ વચ્ચેથી જ છે તો એમ કે બધા સ્ટીચ લેવાના છે. એક સાઈડ એકવાર આ બાજુ અને એકવાર બીજી બાજુ. ને જે દોરો છે તે આપણે ટાઈટ પકડી રાખીશું અને પછી છે તો એમ કે ધીમે ધીમે મૂકી દઈશું. એમ કે એનાથી છે તો આપણો ફ્રેન્ચ નોટ સરસ રીતે બની અને એમ કે કમ્પ્લીટ થઈ જાય છે. એમ કે આ રીતના છે તો એમ કે આપણે આખું લીફ છે આપણું તે બનાવી લઈશું. આ લીફ બનાવવા આનો ઉપયોગ છે તો આપણે તેવી જ રીતના એમ કે કોઈ કુર્તી છે તેમાં પણ એમ કે કરી શકીએ છીએ. કોઈ આપણે છે તો મસ્ત બ્લાઉઝ બનાવવું હોય તો એમાં પણ છે તો એમ કે ફ્લાવર સાથે આ લીફ છે તો એમ કે એકદમ યુનિક લાગે છે. અને એક નેક્સ્ટ જોવા જઈએ તો આપણે કોઈ કુશન છે એ રીતના છે તો એમ કે કોઈ હૂપ આર્ટ બનાવવું હોય છે તેમાં પણ છે ને તો એમ કે આ લીફ બનાવવાથી છે ને તો એમ કે મસ્ત લાગે છે. એમ કે તો આપણે આ જ રીતના છે ને તો એમ કે આખું લીફ છે તો એમ કે બનાવી અને કમ્પ્લીટ છે તો એમ કે કરી લઈશું. એમ કે
રીતના છે તો એમ કે એન્ડમાં પણ છે તો એક ફ્રેન્ચ નોટ છે તો એમ કે કરી લઈશું. આ સાઈડ લીફ કમ્પ્લીટ છે, સામેની સાઈડ પણ છે તો એમ કે આપણું છે તો સેજ એવું લીફ પેલું થાય છે, એના માટે છે તો આપણે એમ કે નાનો એવો છે તો ત્યાં પણ એમ કે એક નાનો એવો સ્ટીચ લઈ લઈશું, જેનાથી લીફ છે તો એમ કે કમ્પ્લીટ થઈ જાય આપણું. નેક્સ્ટ આપણે જોઈ શકીએ છીએ આપણે જે લીફ બનાવ્યું એની વચ્ચે છે તો આપણને એમ કે પેલું એમ કે જગ્યા જેવું દેખાય છે, તેના માટે છે તો આપણે છે તો એમ સોય લઈ અને એક છે તો એમ કે લોંગ સ્ટીચ છે તો એમ કે એનો લઈ લઈશું. એમ કે નેક્સ્ટ છે વિડીયોમાં બતાવ્યા મુજબ આપણે આ રીતના સ્ટીચ લઈ લઈશું છે તો એમ કે આપણું લીફ છે તો એમ કે કમ્પ્લીટ થઈ ગયું છે. એન્ડમાં છે તો આપણે છે તો એમ કે લીફની છે તો એમ કે નાની એવી છે તો એમ કે ડાળી છે તો એમ કે બનાવી લઈશું. આપણી ડાળી બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે. નેક્સ્ટ આપણે છે તો એમ કે બીજું લીફ બનાવીશું, એના માટે છે તો આપણે મલ્ટી કલરના થ્રેડનો છે તો એમ કે ઉપયોગ કર્યો છે. એમ કે આપણે લીફ બનાવતી વખતે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે કેવો કલર છે તો એમ કે લીફમાં છે તો એમ કે સારો લાગે છે. એમ કે છે ને કે આ રીતના છે તો એમ કે સોય લઈ લઈશું. નેક્સ્ટ આપણે વચ્ચે છે એક્ઝેક્ટ થોડોક જગ્યા મૂકી અને આ રીતના છે તો એમ કે જવા દઈશું. નેક્સ્ટ એક્ઝેક્ટ નીચેની સાઈડથી છે તો એમ કે બાજુમાંથી છે તો એમ કે સ્ટીચ લઈ લઈશું. આ રીતના આપણે થ્રેડ છે ને તો એમ કે ટાઈટ પકડી રાખીશું. નેક્સ્ટ સામેની સાઈડથી લઈ લઈશું અને પછી છે તો આપણે જ્યાં વચ્ચેથી લીધું હતું ને તે રીતના જ છે તો એમ કે આ સ્ટીચ છે તો એમ કે લેવાનો છે, ત્યાંથી સોય લઈ લઈશું અને જે આપણે કરેલું હતું એકદમ છે ને તો એમ કે ટાઈટ કરવાનું છે, એટલે વધારે પણ ટાઈટ નહીં અને ઓછું પણ નહીં, એમ કે એ રીતના છે તો લઈ લઈશું. નેક્સ્ટ આપણે એની બાજુમાં જ નીચે સ્ટીચ લઈ લઈશું નાનો એવો. નેક્સ્ટ છે તો આપણે એમ કે સાઈડમાંથી છે તો પાછો એ જ રીતના છે તો એમ કે આપણે કરીશું. આ રીતના દોરો છે તો ટાઈટ પકડી રાખીશું, સેટ બાજુમાં સામેની સાઈડથી કરીશું અને વચ્ચે આપણે જે સ્ટીચ લીધું હતું ને એ જ સ્ટીચમાં પાછું રિવર્સ છે તો એમ કે આપણે સોય આવવા દઈશું અને નેક્સ્ટ છે તો આપણે એમ કે તે લીફ પાસે જવા દઈશું એક્ઝેક્ટ બાજુમાં. આ રીતના છે તો એમ કે આપણે આપણું લીફ કે કરી લઈશું. નેક્સ્ટ છે તો આ રીતના જે છે તો આપણે આપણું લીફ છે તો કમ્પ્લીટ કરી લઈશું. આ લીફ છે તો એમ કે બની જાય પછી એમ કે ખૂબ જ એમ કે સરસ લાગે છે. એમ કે આ પણ છે આપણે એમ કે ડ્રેસ છે, સાડી છે, એમાં છે તો એમ કે ફ્લાવરની સાથે બનાવીશું ને તો પણ મસ્ત લાગશે. અને ખાલી આપણે છે તો એમ કે ડાળી બનાવી અને લીફ છે તો આ રીતના એમ કે સ્ટીચ કરીશું ને તો પણ એ લીફ છે ને તો એમ કે ખૂબ જ સરસ લાગે છે. એમ કે
તમે જોઈ શકો છો કે આપણું લીફ કમ્પ્લીટ થઈ ગયું છે. નેક્સ્ટ બે સાઈડ જે જગ્યા રહે ને એમાં છે તો આપણે નાનો એવો છે તો એમ કે સ્ટીચ એમ કે લઈ લેશું. તેનાથી છે તો આપણા પાનનું છે તો એમ કે ફિનિશિંગ છે તો સરસ આવે છે. આ ભૂલ છે તો આપણે એમ કે નથી કરવાની, અને સ્ટીચ છે તો એમ કે કમ્પ્લીટ લઈ લેવાના છે એમ કે. તેનાથી છે તો એમ કે પાનનો જેમ કે શેપ છે ને તેમ કે વ્યવસ્થિત જળવાઈ રહેશે અને તેનો લુક પણ છે ને તો એમ કે સારો આવશે. નેક્સ્ટ આપણે છે તેમ કે પાનની એ ડાળી છે તો એમ કે એ પણ બનાવી દઈશું એમ કે. આ જે 3 લીફ છે આપણે એમ કે બનાવ્યા છે. આની PDF પેટર્ન જોઈએ તો કોમેન્ટ કરો. PDF પ્લસ પાર્ટ 2માં છે તો આપણે એમ કે ફ્લાવર બનાવતા છે ને તો એમ કે શીખીશું એમ કે લીફ જોડે ફ્લાવર બનાવતા